રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘી મળતી બે ડિશ આજે આપણે ઘરે બનાવીશું. એક તો છે ચીલી પોટેટો, જે હોટલોમાં બને એકદમ એવા જ બનશે. અને ચીલી પોટેટો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બનાવવા પડશે ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ એક એવી વસ્તુ છે કે આપણે બહાર ખાવા જઈએ તો બાળકો એ ખાધા વગર રહેતા જ નથી. તો સૌથી પહેલાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું અને એમાંથી આપણે બનાવીશું ચીલી પોટેટો. તો રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચીલી પોટેટો બનાવવા માટે પહેલાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવું પડશે. અને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મોટી સાઇઝના બટાકાનો ઉપયોગ કરવાનો, જેથી એકદમ લાંબી લાંબી સ્ટેપ તૈયાર થાય. વળી બટાકા એકદમ ફ્રેશ અને કડક હોવા પણ એટલા જ જરૂરી છે. મારા બટાકા પણ ઘણી નાની સાઇઝના છે, કારણ કે સિઝન પ્રમાણે અત્યારે મોટા બટાકા માર્કેટમાં અવેલેબલ જ નથી. તો સૌથી પહેલાં બટાકાની છાલ ઉતારી દઈશું અને ત્યાર પછી એને કટ કરીશું. લાંબી અને એક સરખી સ્ટ્રીપ કરવા માટે મેં અહીં સાઈડનો થોડો થોડો ભાગ કાઢી નાખ્યો છે. આ વધેલા ભાગનો બીજા શાક બનાવવામાં ઉપયોગમાં લઈ લઈશ. હવે આવે છે એક ઇમ્પોર્ટન્ટ ટીપ કે બટાકાને કઈ સાઈઝમાં કટ કરવા. તો બટાકાની સ્ટ્રીપ નથી વધારે જાડી કરવાની કે નથી વધારે પાતળી કરવાની. જો જાડી કરીશું તો એ એકદમ ક્રિસ્પી ન થાય અને પાતળી કરીશું તો એ આગળ જતાં તૂટી શકે છે. તો આ પ્રકારની આંગળી કરતાં થોડી પાતળી એવી સ્ટ્રીપ કરવાની. હવે જેમ જેમ સ્ટ્રીપ તૈયાર થાય તેમ તેમ એને પાણી ભરેલા વાસણમાં મૂકતા જવાનું. હવે જોઈશું બીજી ઇમ્પોર્ટન્ટ ટીપ કે બટાકાની બધી સ્ટ્રીપને સરસ રીતે પાણીમાં ધોઈ લઈશું. બટાકામાંથી સ્ટાર્ચનો ભાગ નીકળી જવો ખૂબ જ જરૂરી છે. પહેલી વાર તમે પાણીમાં ધોશો એટલે પાણી ધૂંધળું એવું થઈ જશે. તો 2 વખત એને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની. હવે આ સ્ટ્રીપને આપણે બોઇલ કરવાની છે, જેના માટે એક વાસણમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. હવે ગેસ ઓન કરીને બટાકાની સ્ટ્રીપને પાણીની અંદર ઉમેરી દઈશું. સ્ટ્રીપ જે પાણીમાં પલળી હતી એ પાણી મેં નિતારી લીધું છે અને ત્યાર પછી એને ગેસ ઉપર મૂકેલા પાણીમાં ઉમેરી દઈશું. ચમચી વડે થોડી થોડી વારે ઉપર નીચે કરતા રહીશું. ગેસ અત્યારે હાઈ ફ્લેમ પર ચાલુ છે. હવે પાણીમાં એક બોઇલ આવે એટલે ગેસને એકદમ લો ફ્લેમ પર કરી દેવાનો અને ધીમી આંચ પર જ એને 5 મિનિટ સુધી થવા દઈશું. અહીં બટાકાને આપણે 60થી 70% જેટલા જ ચેડવવાના છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એ પૂરેપૂરા ન ચડી જાય. અને બટાકા કેટલી વારમાં કૂક થશે એ બટાકાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. અમુક બટાકા જલ્દી ચડી જતા હોય છે અને અમુક બટાકાને ઘણી વાર લાગતી હોય છે. તો બટાકાની ક્વોલિટી પ્રમાણે 5 મિનિટનો સમય થોડો ઘણો આમ તેમ થઈ શકે છે. હવે 5 મિનિટ થઈ જાય એટલે બટાકાનું બધું પાણી નિતારી લઈશું, જેના માટે એને એક કાણાવાળા વાસણમાં લઈ લીધા છે અને 2-3 મિનિટ સુધી એને એમ રહેવા દઈશું, જેથી એ સાધારણ ઠંડા થઈ જાય. ત્યાર પછી એને એક બીજા વાસણમાં લઈ લેવાના. હવે અહીં મેં લીધો છે 1 ટેબલ સ્પૂન મેદો, જેને બટાકાની ઉપર છાંટી દેવાનો અને લીધો છે 1 ટેબલ સ્પૂન ભરીને ચોખાનો લોટ. ચોખાના લોટના બદલે તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. હવે એને સરસ રીતે ઉછાળી લેવાનું, જેથી લોટનું કોટિંગ બટાકા ઉપર સરસ રીતે આવી જાય. હજી આપણે એને ભીના બેટરમાં પણ ઉમેરવાનું છે. તો આ એક કોટિંગ કરવાથી ભીનું બેટર એના ઉપર સરળતાથી ચોંટી જશે. હવે બીજા એક થોડા મોટા વાસણમાં લઈશું 3 ટેબલ સ્પૂન એટલે કે 3 મોટી ચમચી ભરીને મેંદો અને 3 ટેબલ સ્પૂન લઈશું ચોખાનો લોટ. ફરી કહું છું કે અહીં પણ તમે ચોખાના લોટના બદલે કોર્નફ્લોર લઈ શકો છો. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું. થોડું મિક્સ કરી હવે એમાં પાણી ઉમેરીશું. પાણી થોડું થોડું જ મિક્સ કરવાનું, કારણ કે અહીં આપણે થોડું ઘટ્ટ બેટર જ તૈયાર કરવાનું છે. તો એ વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ પ્રકારનું ઘટ્ટ બેટર તૈયાર કરવાનું અને આટલું બેટર તૈયાર કરવા માટે મને અડધા ગ્લાસ કરતાં થોડા વધારે પાણીની જરૂર પડી. હવે તૈયાર કરેલા બટાકાની સ્ટ્રીપ બધી અંદર ધીમે ધીમે કરીને ઉમેરી દઈશું. થોડું સાચવીને ઉમેરવાનું, કારણ કે હવે સ્ટ્રીપ કૂક થયેલી છે માટે એ તૂટી શકે છે. અને હવે એને હળવા હાથે બેટરની અંદર કોટ કરી દઈશું. તો હવે આ સ્ટ્રીપ તળવા માટે તૈયાર છે. બધી સ્ટ્રીપને એક એક કરીને હલકા ગરમ તેલમાં મૂકીશું. અને આ છે બીજી એક ઇમ્પોર્ટન્ટ ટીપ કે બટાકાની સ્ટ્રીપને જ્યારે તેલમાં મૂકીએ ત્યારે તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. બધી સ્ટ્રીપને તેલમાં મૂકી દીધા પછી એને 1 થી 2 મિનિટ સુધી એમનેમ તળાવા દેવાનું.
અને 2 મિનિટ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ તરફ કરી દેવાની અને સાચવીને એને પલટાવી દેવાની. હવે મીડિયમ ફ્લેમ પર જ એને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું અને થોડો રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે તૈયાર કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ જ ઓછું તેલ એબ્ઝોર્બ કરે છે અને આ રીતે મેં બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ તળી લીધી છે. અવાજ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે ફ્રેન્ચ ફ્રાઈઝ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે, પણ એને હજી આપણે એકવાર ફ્રાય કરવાની છે. હોટલોમાં આ જ રીતે કરતા હોય છે. એકવાર ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય કરીને તૈયાર કરી રાખે અને ત્યાર પછી જ્યારે પણ કસ્ટમર આવે એટલે એને ફરીથી ફ્રાય કરીને પીરસતા હોય છે, જેથી એ આપણને ગરમ ગરમ મળે છે. અને બીજી વખત જ્યારે એને ફ્રાય કરો ત્યારે એકદમ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાની. બીજી વખત એ માત્ર 1 થી 2 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. થોડો રંગ એનો ડાર્ક થાય એટલે એને બહાર કાઢી લેવાની. આ તો મેં તમને રેસ્ટોરન્ટમાં ચાલતી રીત બતાવી, પણ તમે જ્યારે ઘરે બનાવતા હો તો માત્ર એક જ વાર ફ્રાય કરો તો પણ ચાલે. રીફ્રાય કરીને એને એક કાણાવાળા વાસણમાં રાખી દેવાની, જેથી એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. અને રીફ્રાય કર્યા પછી પણ તમે જુઓ તો એ એકદમ ક્રિસ્પી થઈ છે. ચાલો તો હવે ફટાફટથી એમાંથી ચીલી પોટેટો તૈયાર કરીએ. જેના માટે મેં ફરી એ જ પેન લીધું છે અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 2 ટીસ્પૂન જેટલું ચોપ કરેલું લસણ ઉમેરીશું. લસણને થોડું સાંતળી લઈશું. અને હવે અહીં મેં લીધા છે લીલા મરચાં. તો 2 ટીસ્પૂન જેટલા ચોપ કરેલા લીલા મરચાં ઉમેર્યા છે. સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન કરતાં થોડા ઉપર એવા સફેદ તલ. તલ એમાં ખાસ ઉમેરવાના ફ્રેન્ડ્સ, એનાથી ચીલી પોટેટોનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે આ બધું એકાદ મિનિટ જેવું સાંતળવાનું અને ત્યાર પછી એમાં કાંદા ઉમેરીશું. એક કાંદાને મોટા ટુકડામાં કટ કરી એને છૂટો છૂટો કરી દીધો છે, તો એ ઉમેરી દઈશું. ત્યાર પછી એક કેપ્સિકમને લાંબા ટુકડામાં કટ કર્યું છે અને એ પણ ઉમેરી દઈશું. આટલી વસ્તુ ઉમેર્યા પછી ફરી પાછું એને 1 મિનિટ માટે સાંતળવાનું. હવે એમાં મીઠું ઉમેરીશું. તો મીઠું મેં માત્ર હાફ ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે. જો વધારે જરૂર પડે તો આગળ જતાં ઉમેરીશું. હાફ ટીસ્પૂન ખાંડ ઉમેરી છે. 2 ટીસ્પૂન લીધો છે સોયા સોસ. અહીં મેં ડાર્ક સોયા સોસ લીધો છે, તમે લાઇટ પણ લઈ શકો. અને 2 ટીસ્પૂન લીધો છે રેડ ચીલી સોસ. અહીં લીલા મરચાં અને રેડ ચીલી સોસ ખાસ ઉમેરવાનો, કારણ કે નામ જ એનું ચીલી પોટેટો છે તો ચીલી તો ઉમેરવા જ પડે. હવે ફરી પાછું એને એકાદ મિનિટ સુધી સાંતળીશું. ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ટોમેટો કેચઅપ. અહીં જેટલી વસ્તુ હું તમને જણાવું છું એ બધી ઉમેરવી ખૂબ જ જરૂરી છે, તો જ ચીલી પોટેટો ખૂબ જ ટેસ્ટી બનશે. તો હાફ ટીસ્પૂન મેં ઉમેર્યો મરી પાવડર અને હવે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી ફરી પાછું એને 1 મિનિટ સુધી થવા દઈશું. હવે અહીં મેં લીધો છે 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર અને એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી કોર્નફ્લોરનો સરસ ગોળ તૈયાર કરી દેવાનો. હવે એ બધો અંદર નથી ઉમેરવાનો, પણ થોડો થોડો લગભગ 2-2 ચમચી જેટલો ઉમેરવાનો અને મિક્સ કરતા જવાનું, જેથી એમાં કોર્નફ્લોર વધારે પડતો ન પડી જાય. કોર્નફ્લોર ઉમેરીશું એટલે બેટર થોડું ઘટ્ટ થશે અને એમાં થોડું બાઇન્ડિંગ આવશે અને એમાં થોડી સ્ટિકીનેસ આવશે, જેથી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર એ સરસ રીતે ચોંટી જશે. હવે અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલું કશ્મીરી મરચું ઉમેર્યું છે, જેનાથી કલર સરસ આવશે, પણ એ ટોટલી ઓપ્શનલ છે. તમે ન ઉમેરો તો પણ વાંધો નથી. આટલું થઈ જાય એટલે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ એની અંદર ઉમેરી દઈશું અને હળવેથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં સ્પ્રિંગ અનિયન્સ એટલે કે લીલો કાંદો ઉમેરી દઈશું અને સાથે જ ઝીણી સુધારેલી કોથમીર પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ચીલી પોટેટો ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જો તમે ઘરે બનાવશો ને તો બહારના કાયમ માટે ભૂલી જશો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ ગમી હશે. તો આ વિડીયોને લાઈક કરવાનું અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.